क्योंकि परमेश्वर सच्चाई से आराधना करने वालों को परमेश्वर सच्चाई थी आराधना करवा वाला माटे प्रेम करता है। प्रेम करता है। जी आगे वचन पढ़ेगा, 7 वचन में क्या लिखा जल्दी से। 7वां वचन में શું લખ્યું આગળ વાંચીએ। પૃથ્વી પરથી તમે યહોવાની સ્તુતિ કરો, રાક્ષસે જળચરો તથા સર્વ ઊંડાણો તેની સ્તુતિ કરો। पृथ्वी में जो जल है, समुद्र है, नदियां हैं और उसके बीच में जो जीव है, उनको भी परमेश्वर ने आराधना करने के लिए बोला है। या बाइबल में એવું લખવામાં આવ્યું છે કે સમુદ્ર છે, સમુદ્રની અંદર પાણી છે, પાણીની અંદર જેટલા જીવો છે દરેક જીવોને પરમેશ્વરની આરાધના કરવા માટે પરમેશ્વરે તેઓને બી ઉત્પન્ન કર્યા છે। और जो अग्नि है, જે ત્યાં આગ છે उसको भी परमेश्वर ने कहा है कि आराधना कर। જે અગ્નિ છે એની અંદર જે મેં અંદર ભૂગર્ભની અંદર અગ્નિ જ્વાલા છે તેને પણ એમ કીધું કે તું બી દેવની આરાધના કર। आसमान से जो ओले गिरता है, આકાશથી જે मान लो કે જે તૂટે છે કરા, ये परमेश्वर की आराधना करता है। જે કરા તૂટે એને પણ કહે છે કે તું બી મારી આરાધના કર। जो बर्फ पड़ती है, બરફના ટુકડા પડે वो भी परमेश्वर की आराधना करती તે है। બી પરમેશ્વરની આરાધના કરે। जो धुंध होता है, જે ધુમાડો થાય છે वो भी परमेश्वर की आराधना करती है। તે બી પરમેશ્વરના આરાધના કરે। जो तूफान चलता है, જે હવા ચાલે છે वो भी परमेश्वर की आराधना તે करती બી है। પરમેશ્વરની આરાધના કરે। किसी के अंदर इतनी हिम्मत नहीं है કોઈની અંદર એટલી તાકાત कि નથી वो परमेश्वर की आज्ञा को ना माने। તે કોઈ બી પરમેશ્વરની આગળ ન માને। लेकिन इंसान जो है, પણ માણસ એવું છે परमेश्वर की आज्ञा को कभी नहीं मानता। પરમેશ્વરની આજ્ઞાઓને કદી નથી માનતું। सिर्फ वही लोग परमेश्वर की आज्ञा को मानते हैं કેમ? તેઓ પરમેશ્વરની આજ્ઞાને માને जो છે, परमेश्वर को जानते हैं। જે પરમેશ્વરને જાણે છે। हालेलुया। હાલેલુયા। और बाइबल में ऐसा लिखा है, બાઇબલમાં એવું લખ્યું છે जो परमेश्वर की आज्ञा को मानता है, જે પરમેશ્વરની આજ્ઞાઓને માને છે परमेश्वर की सारी आशीषों को पाता है। પરમેશ્વરની સારી આશીર્વાદ પ્રાપ્ત કરે છે। हालेलुया। अभी आराधना करना चाहिए कि नहीं चाहिए? તો આપણે આરાધના કરવી જોઈએ કે નહીં જોઈએ? अभी ध्यान से सुनिए, मैं इंसान की ओर आता हूँ। હું હવે ધ્યાનથી સાંભળો, માણસ તરફ આવું છું। अभी हम 10 वचन से पढ़ेंगे, क्या लिखा है। આજે આપણે 10 વચનથી પઢીએ વાંચીએ। જાનવરો તથા સર્વ પશુઓ लिखा जितने भी जानवर हैं, जितने भी पशु हैं, જે લખવામાં આવ્યું કે જેટલા જાનવરો તથા પક્ષીઓ છે, और जो धरती पर रेंगने वाले हैं, ધરતી પર પેટે ચાલનારા જીવો છે, और आकाश में उड़ने वाले पंछी हैं, આકાશમાં ઉડતા પક્ષીઓ છે, परमेश्वर ने उनको भी आज्ञा दी है। તેઓને પણ આ હુકમ આપ્યો છે। आगे पढ़िए, 12 में क्या लिखा है। આગળ 12 વચનમાં શું લખ્યું છે? જુવાનો તથા કન્યાઓ, વૃદ્ધો તથા બાળકો, हाँ सुनिए, लिखा है जवानों के लिए और जो कुंवारी लड़कियां हैं उनके लिए, और जो बुढ़े हैं, बुजुर्ग हैं उनके लिए, जो जवान हैं उनके लिए भी। અહીંયા બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે જે જુવાનો છે, જુવાન છોકરાઓ છે, જુવાન છોકરીઓ છે, માન લો કે જે ઘરડાઓ છે, દરેકે પરમેશ્વરના મહિમા और તેના ભયને માનવાનું છે। अभी देखो, परमेश्वर किसी को नहीं छोड़ता। દેખો હમણાં પ્રભુ કોઈને છોડતા નથી। और यहाँ पे बुजुर्ग भी है, અહીંયા અમુક ઉંમરવાળા બી છે, यहाँ पे जवान भी है, જુવાન બી છે, यहाँ पे बच्चे भी हैं, નાના બાળકો બી છે, यहाँ पे लड़कियां भी हैं, છોકરીઓ બી છે, यहाँ पे शादीशुदा भी है, લગ્ન કરેલા બી છે, और जहाँ पे जो बैचलर है, जो कुंवारा है, वो भी है। જ્યાં બધા ઘણા કુંવારાઓ બી છે। तो इसलिए आपको भी प्रभु का वचन यही कहता है। તેમને પણ પરમેશ્વરનું વચન એક છે। आप प्रभु के वचन से भाग नहीं सकते। તમે પણ પરમેશ્વરના વચનથી છૂટી નહીં જવાય। अभी आप एक बात कह सकते हो તમે એક વાત કહી શકો कि ये वचन मुझे सिखा रहा है। એ વચન મારા માટે છે। क्या आप मानते हो? તમે માનો છો? ये वचन किसके लिए हो रहा है? આ વચન કોના માટે છે? बताइए, વતાડો। આ વચન કોના માટે? किसके लिए हो रहा है? હાલેલુયા, અમારા માટે। क्या आप अपने आप मानते हो कि ये वचन मेरे તમે लिए પોતે है? માનો છો કે મારા આ વચન મારા પોતાને માટે છે? હાલેલુયા। अभी बोलो, ये वचन હમણાં બોલો, આ વચન આ વચન मेरे लिए है, મારા માટે। और मैं इस वचन को હું આ વચનને हमेशा मानूंगा। હંમેશા માનીશ। आमीन। આમેન। हालेलुया। હાલેલુયા। अभी समझ में आया? આવ સમજમાં આવ્યું? परमेश्वर ने सबको कहा है, પરમેશ્વર બધાને કીધું आराधना करो, આરાધના કરો, परमेश्वर की महिमा करो। પરમેશ્વરની મહિમા કરો। और आगे पढ़िए, 13 वचन में क्या लिखा है। આગળ 13 વચનમાં વાંચીએ। તે સર્વ યહોવાના નામની સ્તુતિ કરો। लिखा है, सब लोग परमेश्वर के नाम की स्तुति करो। બાઇબલને એવું કહેવાય છે કે બધા પરમેશ્વરની સ્તુતિ કરો। હાલેલુયા। अभी समझ में आया आपको? સમજાયું કે? તેનો ગૌરવ કેમ કે એકલો જ તેનું નામ બુલંદ છે। लिखा है, क्योंकि उसी एक महान परमेश्वर का नाम है, उसी की आप आराधना करना है। યા એવું લખવામાં આવ્યું છે કે જે પરમેશ્વરનું એક મહાન નામ છે તેની જ પ્રાર્થના, તેની જ આરાધના કરવાની છે।
और परमेश्वर ये कभी नहीं कहता પરમેશ્વર કદી એવું નથી કહેતા कि आप सृष्टि की आराधना करो, તમે આ પૃથ્વીની આરાધના કરો, क्योंकि पृथ्वी परमेश्वर ने बनाया है। પૃથ્વી ઉપર જેટલા સર્વસ્વને બનાવ્યું પરમેશ્વરે બનાવ્યું। आज इंसान यहीं पे एक गलती करता है આજ માણસે એ જ ભૂલ કરે છે कि बनाने वाले परमेश्वर को भूलकर બનાવનાર પરમેશ્વરને ભૂલીને उसकी बनाई हुई चीजों की आराधना करता है। જેને જે દુનિયાની જે બનાવેલી વસ્તુ છે તેને એમ પોતાની બનાવેલી વસ્તુ તેને એ સેવા કરે છે। कहीं पे पेड़ की सेवा करता है, ઘણી જગ્યાએ ઝાડની સેવા કરે, कहीं पे ईंटों की सेवा करता है, ઘણી જગ્યાએ ઈંટોની પૂજા કરે, कहीं बाबाओं की सेवा करता है, કઈ મોટા મોટા બાબાઓની સેવા કરે, પૂજા કરે, जादू टोना भी करता है। જાદુ ટોના બી કરે। ये सब करने के बावजूद भी એ કર્યા છતાં બી उनको आराम नहीं मिलता, તેને કદી આરામ શાંતિ મળતી નથી, क्योंकि वो गलती है। કેમ કે ભૂલ છે। और जितने लोग ये गलती करते हैं જે આ ભૂલ કરે છે वो कभी परमेश्वर के पास नहीं आ सकते, તે કદી પરમેશ્વરની પાસે આવી શકતો, परमेश्वर की शांति को नहीं ले सकते, પરમેશ્વરની શાંતિ કદી લઈ શકતો નથી, और वो स्वर्ग भी नहीं जा सकते। તે સ્વર્ગમાં બી જઈ શકતો નથી। फिर कहाँ जाएंगे? તે કાં જાય? નરકમાં। હાલેલુયા, आप जानते हो। હાલેલુયા, हालेलुया। હાલેલુયા। तो वहां जाने से अच्छा है कि हम परमेश्वर की आराधना करें और स्वर्ग जाएं। કેમ કે ખબર પડે કે જો નરકમાં દુઃખમાં જવા કરતા જો પરમેશ્વરની ભક્તિ કરીએ તો સ્વર્ગમાં જાય એ તો આપણાને ખબર છે। इसीलिए आज आराधना का मैंने विषय रखा है। એટલા માટે આ જે વિષય સેક્શન છે તે આરાધના માટે જ રાખવામાં આવ્યું છે। तो अगले 3 दिन આપણે આવનાર 3 દિવસ हम प्रभु के वचन में बने रहें આપણે પ્રભુના વચનમાં બિલકુલ બની રહેવાનું છે। और आराधना से अपनी शुरुआत करें। એટલે આપણે આરાધનાથી આપણે શરૂઆત કરવાની છે। और एक बात बताऊं आपको, તમને એક વાત બતાડું, जो कुछ भी आप सीखोगे જે તમે શીખો તે वो आपने कब तक करना है? તમે આપણે ક્યાં સુધી કરવાનું છે? जब तक आप જ્યાં સુધી તમે क्या हो? જીવિત રહો। जीवित रहोगे। हालेलुया। હાલેલુયા। जब तक आप जीवित रहोगे तब तक आप परमेश्वर की क्या करते रहना है? આ જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી આ પરમેશ્વરની આરાધના તો આપણે કરતું રહેવાનું છે। बेशक आपके ऊपर कोई दुख आ जाए, જો તમારા ઉપર કંઈક દુઃખ આવી જાય તો, कोई तकलीफ भी आ जाए, કંઈક તકલીફ આવે તો तो घबराना नहीं है, ગભરાવાનું નથી, क्योंकि प्रभु का वचन कहता है કેમ કે પ્રભુનું વચન એમ કહે છે मत उदास हो, એકદમ નારાજ મત થાવ, मुझ पर विश्वास कर। મારા પર વિશ્વાસ કરો। यीशु मसीह ने कहा ઈસુ પ્રભુએ કીધું परमेश्वर पर भरोसा रख દેવ પર ભરોસો રાખ, और मुझ पर भी विश्वास कर, મારા પર બી વિશ્વાસ રાખ, तेरे लिए सब कुछ होगा। તારા માટે બધું થશે। बोल हालेलुया। બોલો હાલેલુયા। क्योंकि जो कुछ भी प्रभु ने कहा, કેમ કે પ્રભુ જે કંઈ કીધું, जो वचन प्रभु ने कह दिया, જે वचन પ્રભુએ આપ્યું वो वचन कभी टूटता नहीं, તે કદી તૂટતું નથી, वो वचन हमेशा पूरा होता है। તે વચન હંમેશા પૂરું થઈને રહે प्रभु છે। यीशु ने कहा પ્રભુ ઈસુએ કીધું आकाश આકાશ और पृथ्वी આ ધરતી टल जाएंगे, ટળી જાય लेकिन मेरा वचन પણ મારું વચન कभी नहीं टलेगा, કદી ટળે નહીં, वो पूरा होगा। તે પૂરું થશે। हालेलुया। હાલેલુયા। आप समझते हैं? તમે समझो છો કે और यही विश्वास हमें रखना है એ વિશ્વાસ આપણે રાખવાનો છે कि हमारा प्रभु એ આપણા પ્રભુ जो कहता है એ પ્રભુ આપણા કહે છે वो सच है તે સાચું છે और हमेशा वो वचन पूरा होगा। અને હંમેશા તે વચન પૂરું થાય છે। हालेलुया। હાલેલુયા। इसी विश्वास के साथ એ જ વિશ્વાસથી हमें प्रभु के साथ साथ चलना है। એ જ વિશ્વાસથી આપણે પ્રભુની સાથે ચાલવાનું છે। अभी थोड़ी और आपको जिम्मेदारी देंगे, થોડી એક જવાબદારી તમને આપવા માંગુ છું। अभी इस वचन में पढ़ेंगे, आगे આ જ पढ़ेंगे। વચનમાં તમને વાંચીએ આપણે हाँ 14। 14 વચન। વળી તેણે પોતાનું લોકોનું સિંગ અને પોતાના બધા સંતોની સ્તુતિ ઊંચી કરી છે અને જે તેની પાસે રહેનાર ઇઝરાયેલ લોક છે તેમને તેણે ઊંચા કર્યા છે। યહોવાની સ્તુતિ કરો। हालेलुया। હાલેલુયા। वचन में ऐसा लिखा है વચનમાં એવું લખ્યું છે कि उसने अपनी प्रजा को તેને પોતાની પ્રજાને ऊंचा किया है। ઊંચો કર્યા છે। मतलब जितने लोग परमेश्वर पर विश्वास रखते हैं, જે પ્રભુ પર જેવો વિશ્વાસ રાખે છે परमेश्वर उनको ऊंचे स्थान में बिठाता है। પરમેશ્વર તેને એક સારી જગ્યા ઉપર ઉઠાવે છે। मतलब ऐसा है એનું કહેવામાં એવું આવે છે जैसे कोई गिरा हुआ है, કોઈ પડી ગયેલો હોય, कोई बीमार है, કોઈ બીમાર હોય, कोई लाचार है, કોઈ દુખી है, उसको प्रभु उठाता है। તેને પ્રભુ ઉઠાવે છે। जब हम प्रभु के पास आते हैं, જે પ્રભુની પાસે આવે, विश्वास करते हैं, વિશ્વાસ કરે છે, प्रार्थना करते हैं, પ્રાર્થના કરે છે, प्रभु उठाता है। પ્રભુ ઉઠાવે છે।
जैसे वचन में ऐसा लिखा है, જે વચન में એવું લખ્યું છે, एक लड़की मर गई, એક છોકરી મરી ગઈ, उसकी उम्र 12 साल थी। તેની ઉંમર 12 વર્ષની હતી। बाइबल में लिखा है 12 साल की वो બાઇબલમાં લખ્યું છે 12 વર્ષની છોકરી મરી ગઈ। बीमार थी। તે બીમાર હતી। उसका जो पिता था તેનો બાપ હતા, वो प्रभु को लेने के लिए गया તે પ્રભુને લેવા માટે ગયો। और वो पैदल चल के गया તે ચાલતા ચાલતા ગયા और प्रभु को बोलता है, તે પ્રભુને બોલે છે, प्रभु मेरी बेटी बीमार है, પ્રભુ મારી છોકરી બીમાર છે, मेरे साथ चल મારી સાથે આવો, और मेरी बेटी को चंगा कर दो। મારી છોકરીને સાજી કરો। ये बातें करते हुए એ તે વાત કહેતા હતા, उसके बीच में તેની વચમાં एक संगति आ गई। એક બીજી ઝુંડ આવી। प्रभु संगति कर रहे थे પ્રભુ વાત કરી રહ્યા હતા। और वहां पे ત્યાં એવું થયું, एक 12 साल की बीमार औरत को, એક 12 વર્ષની એક બીમાર સ્ત્રી હતી, जिसको खून बहता था, તેને લોહીવા રોગ હતો। वो कभी किसी से बंद नहीं हुआ, તે કોઈથી એ લોહીવા બંધ ન થયો। डॉक्टरों के पास भी जाती रही, ઘણા બધા ડોક્ટરની પાસે ગઈ, वो वैद्य के पास भी गई, ઘણા બધા વૈદ્યોની પાસે ગઈ, वो ज्यादा टूना करने वाले पैसे के ઘણા બધા બળવા પૂજારાની પાસે બી ગઈ। कहीं से उसका फायदा नहीं हुआ। કોઈથી એને ફાયદો થયો નથી। और जो कुछ भी उसके पास पैसा था, જે એની પાસે પૈસા હતા, जो भी सोना चांदी था, જે સોના ચાંદી હતું, सब कुछ खर्च हो गया, તે બધું મટી ગયું, सब खत्म हो गया। તે પૂરું થઈ ગયું। लेकिन बीमारी और ज्यादा बढ़ गई। બીમારી વધારે ને વધારે વધતી ગઈ। पैसा देने के बाद भी बीमारी क्या हो गई? પૈસા આપ્યા છતાં બી બીમારી કેવી થઈ? बढ़ गई। વધારે થઈ। लेकिन अभी उसके पास तो पैसा भी नहीं है હવે તો એની પાસે પૈસા હતા તે બી ખતમ થઈ ગયા। और बीमारी भी नहीं जा रही है બીમારી બી નથી મટતી, और खून बहता जा रहा है। ખૂન વધારે ને વધારે વહે છે। 12 साल हो गए 12 વર્ષ થઈ ગયા, लेकिन वो सूख गई। તે સુકાઈ ગઈ। उसके शरीर में खून नहीं बचा, એના શરીરમાં બિલકુલ ખૂન રહ્યું નથી। उसमें इतनी ताकत नहीं कि वो अपने पैरों पे खड़ी हो सके। તેને આમાં એટલી શક્તિ નથી કે તે પોતાના પગ ઉપર ઊભી થાય। वो बेचारी रेंगते हुए जाती थी। તે એકદમ બિચારી એને ચલાય બી નહીં। लेकिन उसके पास पैसा तो नहीं है, પૈસા તો નથી, अब वो खाली हो चुकी है। એકદમ ખાલી થઈ ગઈ। उसके पास वो विश्वास के साथ आती है પણ તે એ સમયે પ્રભુ પાસે વિશ્વાસથી આવે છે। और प्रभु इतनी भीड़ में से પ્રભુ એટલી એક મહાભીડમાં एक कितना बड़ा चमत्कार करते हैं। એક મહાન ચમત્કાર કરે છે। और वो जब पीछे से आती है, તે પાછળથી આવે છે, प्रभु के कपड़े को छूती है, પ્રભુના કપડાને અડકે છે। और जैसे ही वो कपड़ा छूती है, જેવી રીતે જે કપડાને અડકે, और प्रभु के अंदर से एक सामर्थ्य निकलती है, પ્રભુના માંથી એક સામર્થ્ય નીકળે છે। और वही सामर्थ्य તે જ સામર્થ્ય उस बीमार औरत को તે બીમાર સ્ત્રીને चंगा कर देती है। સાજી કરે છે। ताली बजाएंगे प्रभु की। હાલેલુયા, પ્રેઝ ધ લॉर्ड। लेकिन आपको बताऊं, તમને હું બતાડું, वो चंगा होने से पहले તે સાજી થાય એ પહેલા वो प्रभु तक पहुंची कैसे? તે પ્રભુની પાસે પહોંચી કેવી રીતે? क्योंकि वो चल तो सकती नहीं है, તે તો ચલાતું તો હતું નહીં, કમજોર હતી। फिर वो कैसे जाएगी? કેવી રીતે જ ગઈ? रेंगते हुए। એકદમ ધીરે ધીરે તાકતી તાકતી ગઈ। ऐसा जा रही है वो। એકદમ થાકીને ગહડાતી ધીરે ધીરે ચાલે છે। और जब वो नजदीक जाने की कोशिश करती है, જ્યારે નજીક જવા માટે કોશિશ કરે ત્યારે तो बहुत भीड़ वहां पे होती है એકદમ મોટી ભીડ છે। और लोग उसको आगे नहीं जाने देते। તેને લોકો આગળ જવા દેતા નથી, કચડે છે। वो थोड़ा आगे जाती है, જ્યારે આગળ જાય लोग उसको पीछे कर देते हैं। તેને પાછળ હટાવી દે છે। वो फिर आगे जाती है, એકદમ પાછી ધીરે ધીરે આગળ વધે, उसको फिर पीछे फेंक देते ફરી हैं। પાછળ ફેંકી દે છે। और वो फिर अंदर से जाती है તે અંદરથી જાય, और लोग उसके ऊपर पाँव रख देते हैं। તેને પગોથી તેને કચડે છે। कोई उसको लात मारता है, કોઈ એને લાત મારે, लेकिन वो डरती नहीं, બિલકુલ એ ચમકતી નથી, वो घबराती नहीं। ગભરાતી નથી। एक बात पता थी, તેને એક વાત યાદ હતી, अगर मैं प्रभु के पास जाऊंगी, જો હું પ્રભુની પાસે જાઉં તો, तो उसका कपड़ा भी छू लूंगी, જો એના કપડાને બી અડકી લે તો तो भी मैं चंगी हो जाऊंगी। હું સાજી થઈશ। उसके अंदर विश्वास था। એના ઉપર વિશ્વાસ હતો। आज मैं आपको बता रहा हूँ, આજ હું તમને બતાવું છું, आप विश्वास करेंगे प्रभु તમે જો વિશ્વાસ કરો તો, प्रभु के पास आओगे, પ્રભુની પાસે આવો તો लोग आपको रोकेंगे, તમને લોકો રોકશે, लोग आपको पीछे खींचेंगे, લોક તમને પાછળ હટાવશે, हटा के पीछे भगाएंगे। બે એકદમ પાછળ હટાવશે। पता क्यों? કેમ? कि आप लोग चंगे ना हो जाओ, કેમ કે તમે સાજા ન થઈ જાઓ, आपको शांति न मिल जाए, તમને શાંતિ ન મળે। इसलिए लोग आपको पीछे फेंकेंगे, એના હારું પ્રભુ લોકો તમને છેટી હટાવે છે। आपको तरह तरह की बातें कहेंगे તો આ લોકો અલગ અલગ વાતે કરશે, और आपको भटकाएंगे। તમને ભટકાવશે। उस वक्त आपने क्या करना है? તમારે શું કરવાનું છે? એ વખતે તમારે શું કરવાનું? 12 वर्ष की बीमार औरत की जैसा 12 વર્ષ એક બીમાર સ્ત્રી જેવું
आपको विश्वास करना है। તમારે વિશ્વાસ કરવાનો છે। हालेलुया। હાલેલુયા। आपको विश्वास करना है તમારે વિશ્વાસ કરવાનો છે कि जब मैं प्रभु के पास जाऊंगा હું પ્રભુની પાસે જાઉં तो मैं चंगा हो जाऊंगा। તો હું સાજી થઈશ। हालेलुया। હાલેલુયા। आपकी बीमारी जाएगी, તમારી બીમારી જશે, आपकी परेशानी जाएगी, તમારી तकलीफ जसे, आपके पाप मिट जाएंगे। તમારા પાપ क्षमा થશે। जैसे ये बीमार औरत चंगी हो गई જો બીમાર સ્ત્રી સાજી થઈ ગઈ और वहां पे प्रभु ने चमत्कार किया ત્યાં પ્રભુએ ચમત્કાર કર્યો, और जब उसके पल्ले को छुआ તેના કપડાને અડક્યો, वो चंगी हो गई। તે સાજી થઈ। प्रभु ने पूछा પ્રભુએ પૂછ્યું मुझे किसने छुआ? મને કોણ અડક્યો? तो चेलों ने बोला સેવકોએ કીધું, બોલવા લાગ્યા प्रभु यहाँ पे भीड़ बहुत है, પ્રભુ આ તો ઘણી બધી ભીડ છે, लोग आपके ऊपर गिरते जा रहे हैं, તમારા ઉપર પડાપડી કરે છે, आपको दबाते जा रहे તમને हैं દબાવે છે, और आपको कितने लोग छू रहे हैं, તમને કેટલા બધા લોકો અડકે છે, फिर भी तू पूछता है कि मुझे किसने छुआ? તો પણ તમે પૂછો છો કે મને કોણ અડક્યું? ये कहा પ્રભુએ કીધું मुझे किसी ने विश्वास के साथ छुआ મને है। કોઈક વિશ્વાસથી અડક્યું છે। आपको क्या लगता है कि प्रभु को नहीं पता था? તમને ખબર કે પ્રભુને તો ખબર હતી નથી? क्या आप ऐसा विश्वास कर सकते हैं कि प्रभु को नहीं पता था? તમે એવો વિશ્વાસ કરો કે પ્રભુને ખબર બી નથી? प्रभु को सब पता था, પ્રભુને બધી ખબર હતી, लेकिन प्रभु का उसके पीछे एक मकसद था। પણ એક કહેવાનું એક કારણ હતું, જાણવાનું। प्रभु चाहता था પ્રભુ એક વિચારતા હતા, ये जो औरत है આ જે સ્ત્રી છે 12 साल से 12 વર્ષથી बेचारी चल नहीं सकती, બિચારી ચાલતી નથી, इसने चलकर नहीं देखा, એને ચાલતા દેખ્યું નથી, अपने पैरों पर खड़ी नहीं हो सकी। એના પગ ઉપર ઊભી નથી થતી। प्रभु चाहता था પ્રભુ જાણતા હતા कि जब मैं पूछूंगा જ્યારે હું એને પૂછીશ मुझे किसने छुआ, મને કોણ અડક્યું, प्रभु चाहता था कि ये औरत उठे તે પ્રભુની ખબર હતી કે એ સ્ત્રી ઊભી થાય, ताकि लोग देखें, કેમ કે લોક જાણે, लोगों को पता चले લોકોને ખબર પડે ये 12 वर्ष से बीमार એ थी, સ્ત્રી 12 વર્ષથી બીમાર હતી, लेकिन आज चंगी हो गई। આ સાજી થઈ ગઈ। ये चाहता था प्रभु, એ ચાહતા હતા। और इसलिए जब प्रभु ने ऐसा बोला પ્રભુ એટલામાં જ્યારે એ બોલ્યા ત્યારે तो उस औरत ने अपने अंदर महसूस किया ત્યારે એ સ્ત્રીએ પોતાના મનમાં એક વિચારને ધારણા કરી, कि मैं चंगी हो चुकी हूँ, હું સાજી થઈ છું, मेरा खून रुक गया, મારું જે લોહી વહેતું હતું નીકળતું હતું તે બંધ થયું છે। उसको लगा कि मैं खड़ी हो सकती हूँ, એને એવું લાગ્યું કે હું મારી જગ્યા ઉપર ઊભી થાવ, उसकी टांगों में जान आ गई, એના ઘૂંટણમાં જીવન મળ્યું, શાંતિ મળી, उनकी बॉडी में ताकत आ गई, એના શરીરમાં શક્તિ આવી, उनके शरीर में पूरी तरह से हरकत होने लगी। એના શરીરમાં પૂરે ખબર પડી કે મારા શરીરમાં તાકાત આવી છે। और फिर वो डरती हुई બિલકુલ ગભરાતી हुई अपने पैरों पर એના પગ ઉપર खड़ी हो गई। ઊભી થઈ। હાલેલુયા। प्रभु के लिए ताली बजा सकती है। પ્રભુને માટે તાળી પાડી। હાલેલુયા, પ્રેઝ લોર્ડ। वो ठीक हो गई તે સાજી થઈ, और सब लोगों ने देखा। બધાએ દેખ્યું। ये एक बहुत बड़ा चमत्कार था આ એક મહા મોટો ચમત્કાર और હતો। जितने लोग देख रहे थे જેટલા માણસો એને જોતા હતા वो अंदर ही अंदर पछता रहे थे તે અંદરથી અંદર ગભરાવા લાગ્યા कि जब ये औरत आगे आ रही थी જ્યારે આ સ્ત્રી આગળ આવી હતી हम इसको पीछे कर रहे એને थे, અમે પાછળ પાડતા હતા, जब ये आगे आती थी જ્યારે તે આગળ આવતી હતી तो हम इसको पीछे धकेल એને देते थे। પાછળ ધકેલતા હતા। लेकिन आज ये औरत प्रभु के पास आकर चंगी हो गई। પણ આજે એ જ સ્ત્રી પ્રભુની પાસે આવીને સાજી થઈ। उनको लगा कि हम गलत थे તેઓને એવું લાગ્યું કે અમે क्योंकि ખરાબ હતા, हम इस औरत को रोक रहे थे, હંમેશા તેને રોકી રહ્યા હતા, हम प्रभु के पास इसको नहीं जाने दे रहे थे। પ્રભુની પાસે જવા દેવા માટે તેને રોકતા હતા। उनको लगा हम गलत हैं તેઓને એવું લાગ્યું કે અમે પોતે ભૂલવાળા છે। और फिर उन्होंने पता क्या किया, તેમને એવું કર્યું ખબર, उन्होंने भी प्रभु पर विश्वास किया। बोलो એમાંય પ્રભુ પર વિશ્વાસ કર્યો। હાલેલુયા। उस बीमार औरत को देखकर, उसकी गवाही को सुनकर वो लोगों ने विश्वास किया प्रभु के ऊपर। જે બીમાર સ્ત્રીની સાક્ષી સાંભળીને એનું દુઃખ જાણીને તે જે પાછળ હટાવતા હતા તે લોકોએ પણ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો। और ऐसा लिखा है बाइबल में એવું બાઇબલમાં લખ્યું છે। कि इस चमत्कार को देखकर આ ચમત્કાર देखीने बहुत सारे लोगों ने प्रभु पर विश्वास किया। ઘણા બધા લોકોએ બી પ્રભુ પર વિશ્વાસ કર્યો। आज ऐसा ही होता है, આજ એવું થઈ રહ્યું છે, जब हमारे जीवन में कोई ऐसा काम होता है જ્યારે આ આપણા જીવનમાં એવું કામ થાય ત્યારે तो हम लोग विश्वास करते हैं। ત્યારે આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ। लेकिन मैं आपको एक बात कहना चाहता हूँ હું તમને એક વાત કહેવા માંગુ છું
जब आप चर्च में आते हो, જ્યારે તમે મીટિંગમાં આવો છો, पास्टर जी आपको वचन सुनाते हैं તમને સેવક વચન સંભળાવે, और आपके लिए प्रार्थना करते हैं, તમારા માટે પ્રાર્થના કરે, आपके लिए उपवास रखते हैं, તમારા માટે ઉપવાસ કરે, और आपको विश्वास करना चाहिए। તમારે વિશ્વાસ કરવાનો જોઈએ। अगर आप ऐसा करते हो તમે જો એવું કરો तो आप एक सच्चे विश्वासी हो। તો તમે સાચા વિશ્વાસી છો। हालेलुया। હાલેલુયા। कुछ लोग चमत्कार देखकर विश्वास करते हैं, ઘણા ખરા લોકો ચમત્કાર સાજો થાય ત્યારે વિશ્વાસ કરે। लेकिन कुछ लोग हैं जो प्रभु के वचन पर विश्वास करते हैं, ઘણા બધા માણસો એવા છે કે પ્રભુના વચન પર વિશ્વાસ કરે છે। और वचन देखा नहीं जाता, सुना जाता है, વચન દેખાતું નથી, વચન સાંભળી શકાય છે, और चमत्कार देखा जाता है, ચમત્કાર देखવામાં આવે છે, लेकिन वचन सुना जाता है। અને वचन तो સાંભળવાથી વિશ્વાસ કરાય अगर છે। आप वचन को सुनकर विश्वास करते हो જો તમે વચનને સાંભળીને વિશ્વાસ કરો तो इससे भी ज्यादा बड़े बड़े चमत्कार आपके जीवन में એનાથી होंगे। વધારે મોટા મોટા ચમત્કાર થશે। હાલેલુયા। समझ में आ रहा है? સમજાય કે તમને? लेकिन प्रभु हालेलुया। प्रभु आपको कैसे ऊंचा करेगा? પ્રભુ તમને કેવી રીતે ઊંચા કરશે? और जो जिसकी बेटी बीमार थी, જેની છોકરી બીમાર હતી, वो आदमी બાદમાં એ જ માણસ वो कहता है कि प्रभु मेरे साथ चल, मेरी बेटी घर पे बीमार है। તે જ ગણે તે માણસ પ્રભુ ઈશ્વરને એમ કહે છે કે પ્રભુ મારી સાથે ચાલ, મારા ઘરમાં મારી છોકરી બીમાર છે। वो ऐसी बातें कर ही रहा था, એ વાત કરતા હતા, एक आदमी और पीछे से आया, એક માણસ બીજો તેની પાસે ત્યાં આવે છે, उनके घर से आया। તેના ઘરથી આવે છે। वो कहता है, તે એવો સંદેશ લઈને આવે છે। वो उस भाई को कहता है, તે એ ભાઈને કહે છે, उस भाई का नाम जैरुस था, એ ભાઈનું નામ જેરુસ હતું। वो लड़की का जो पिता था। એ લડકીનો બાપ હતો। तो वो बंदा उसको कहता है कि आप प्रभु को आप मत तकलीफ दो, તે જ ભાઈ એવું કહે છે કે તમે પ્રભુને તકલીફ નથી દો, प्रभु को लेके जाने का कोई फायदा नहीं, પ્રભુને લઈ જવાથી કોઈ મતલબ નથી। क्योंकि तुम्हारी लड़की जो बीमार थी તમારી જે છોકરી બીમાર હતી वो तो मर गई। તે તો મરી ગઈ। उसने मैसेज दिया कि, હાલેલુયા। તે ભાઈ દોડતો આવીને એવો શું કહે છે? लेकिन ये बात प्रभु ने सुन लिया। તે પ્રભુએ સાંભળી લીધું। तो प्रभु ने उस लड़की के पिता को कहा, પ્રભુ એ છોકરીના બાપને કહે છે मत डर, નથી ચમકે, विश्वास कर। વિશ્વાસ કર। हालेलुया। હાલેલુયા। प्रभु ने कहा मत डर, પ્રભુએ કીધું બિલકુલ ડરે મત, केवल विश्वास कर, કેવલ વિશ્વાસ, तेरी लड़की जिएगी। તારી છોકરી જીવશે। बोले हालेलुया। હાલેલુયા। आज प्रभु आपको कहता है, આજ પ્રભુ તમને કહે છે डरो मत, ડરો મત, विश्वास करो વિશ્વાસ કરો तो जियोगे। हालेलुया। તો વિશ્વાસ કરો તો જીવશો। प्रभु आपको कहता है, પ્રભુ તમને કહે છે अगर आप विश्वास करते हो, તમે જ્યારે વિશ્વાસ કરો છો, अगर नहीं डरते हो किसी से भी, કોઈથી નહીં ડરો तो आप जियोगे, તો તમે જીવશો। यहाँ भी, અહીંયા બી, स्वर्ग में भी। સ્વર્ગમાં બી, हालेलुया। ગામમાં બી। હાલેલુયા। हर जगह पे प्रभु आपको जीवन देगा। હર જગ્યા ઉપર પ્રભુ તમને જીવન આપશે। और प्रभु उनके साथ घर पे गया, પ્રભુ તેની સાથે ઘેર ગયા। और जब घर पे पहुंचे, જ્યારે પ્રભુ ઘેર પહોંચ્યા, अपने घर के अंदर પૂરા ઘરની અંદર शोक था, दुख था, દુઃખ હતું। और लोग रो रहे थे, લોકો રડતા હતા, औरतें रो रही थी, સ્ત્રીઓ રડતી હતી, नीचे कपड़ा बिछा के बैठे हुए थे, નીચે પાથરણો વાથરીને બેઠી હતી, क्योंकि वो लड़की मर चुकी थी। કેમ કે તે છોકરી મરી ગઈ હતી। लड़की ऊपर के कमरे में छत पे रखी थी, છોકરીને નવડાવી અને ઉપરની મેળી ઉપર રાખેલી હતી। और प्रभु वहां पे गए, પ્રભુ ત્યાં ગયા ત્યારે और लोग भी उदास थे। લોકો એકદમ દુઃખી હતા। आप सोचिए, તમે વિચારો, दुख वाले घर में દુઃખવાળા ઘરમાં प्रभु जाता है। પ્રભુ જાય છે। सुनो, સાંભળો, जब तक तो प्रभु नहीं गया, જ્યાં સુધી ઈસુ બાપ નહીં ગયા, वहां पे रोना, सारा परिवार दुखी है, સારા પરિવાર દુઃખી છે, सब गांव दुखी है, આખું ગામ દુઃખી છે। क्योंकि जब मृत्यु वाले घर में हम लोग जाते हैं જ્યારે આપણા મરણના ઘરમાં જઈએ ત્યારે तो हम उनके दुख को अपना दुख मानते हैं। તો જે ઘરનાઓને દુઃખ છે એ આપણું પોતાનું દુઃખ છે એવું માનીએ છીએ આપણે। तो इसी वजह से हम उनके घर में जाते हैं। જ્યારે એનાથી આપણે એના ઘરમાં જઈએ છીએ ત્યારે उस घर में भी ऐसा ही था, એ ઘરમાં બી એવું હતું। लेकिन अब प्रभु उनके घर में आ रहा है। પણ પ્રભુ તેના ઘરમાં આવે છે। तो प्रभु उस लड़की के पास ऊपर जाता है, પ્રભુ એ જ્યાં લડકીની સુવાડી છે, છોકરીની સુવાડી ત્યાં જાય છે। वहां पे प्रभु, ત્યાં પ્રભુ, लड़की के माता पिता તેના મા બાપ और एक दो उसके चेला, અને તેના એક બે સેવકો, तो
तो उनको अपने कमरे में रखता है वो, જેના રૂમમાં સુવાડેલી છે ત્યાં बाकी लोगों को बाहर कर देता है। બીજાઓને બહાર તક કાઢે છે तो कुंडी अंदर से लगा लेता है। અને અંદરથી દરવાજો બંધ કરે છે। प्रभु उनके माँ बाप को कहता है, પ્રભુ તેના મા બાપને કહે છે तुम्हारी बेटी मरी नहीं, તમારી છોકરી મરી નથી, तुम्हारी छोकरी। મરી નથી। હાલેલુયા। प्रभु कहता है ये सो रही है। ये મરી નથી, એ તે ઊંઘેલી છે। जब ये लोगों ने, बाहर के लोगों ने ये बात सुना, બીજા પેલા બહાર વાળા બીજા માણસોએ સાંભળ્યું तो वो तरह तरह की बातें करने लगे। કે अलग अलग વાત કરવા લાગી ગયા। लड़की तो मर चुकी है, છોકરી તો મરી ગઈ છે, ये कैसे कहता है कि આ मरी કેવી नहीं રીતે है? કહે છે કે નથી મરી? ये तो सो रही है, આ તો ઊંઘે છે એમ કેમ બોલે? ये झूठ बोल रहा है। આ તો જૂઠ ખરાબ બોલે છે, ऐसा कैसे हो सकता है? એ કેવી રીતે થાય? लेकिन जब तक प्रभु ने ऐसा कोई चमत्कार नहीं किया, જ્યાં સુધી પ્રભુ ઈશુએ કોઈ ચમત્કાર ન કર્યો इन लोगों को ऐसा लग रहा था कि यीशु झूठ बोल रहा है। ત્યાં સુધી લોકોને એવું ખબર પડી કે આ લોકો અમથી વાતો કરે છે। यीशु मसीह ऐसे ही बोल रहा है। ઈસુ પ્રભુ એવું ખાલી હવામાં ઉડાડે છે। लेकिन जब वो अंदर जाता है જ્યારે પ્રભુ અંદર જાય, और उस लड़की के पास खड़ा होता है, જ્યારે એ છોકરીની પાસે ઉભા રહે છે, तो ત્યારે उस लड़की को पुकारता है, જે છોકરીનું નામ લે છે, बेटी उठ। છોકરી ઉઠ। और लिखा है बाइबल के अंदर के वो लड़की वो तुरंत उठ खड़ी हो गई। ઓ બાઇબલમાં એવું લખવામાં આવ્યું કે છોકરી તરત જ જીવિત થઈ। हालेलुया। હાલેલુયા। लड़की जीवित हो गई। છોકરી જીવતી થઈ ગઈ। लेकिन ये किसने किया? એ કોને કીધું? ઈશ। जो लोग बाहर बैठे थे, જે બહાર તો બેઠેલા હતા, जो तरह तरह की बातें कर रहे थे, એ अलग अलग વાતો કરતા હતા, क्या वो उस लड़की को जीवित कर सकते थे? તે એવી વાતો કરતા હતા, શું તે આ છોકરીની જીવતી કરશે? नहीं। નહીં થાય। कोई बाबा ठीक नहीं कर पाया, કોઈ બાબા બરુઆ પૂજારા કઈ સાજી કરી નથી, कोई डॉक्टर ठीक नहीं कर पाया। કોઈ ડોક્ટરે પણ ઠીક નથી કરી। लेकिन जो प्रभु है, પણ જે દેવ ઈસુ છે, आपको पता है उसके पास सामर्थ है, એની તમને ખબર છે કે એની પાસે સામર્થ્ય છે, उसके पास अधिकार है એની પાસે હક છે मुर्दों को जिंदा करने का, મરેલાઓને જીવતા કરવા માટેનો, को चंगा करने का, મરેલાઓને સજીવન કરવાનો, बीमारों को चंगा करने का, માનવોને સાજા કરવા માટે, गरीबों को उठाने का। જે દુઃખી છે તેને ઊભું કરવા માટે प्रभु के पास अधिकार है। પ્રભુની પાસે અધિકાર છે। बोले हालेलुया। હાલેલુયા। और उस अधिकार के साथ, તે અધિકારની સાથે, उस सामर्थ के साथ, એ સામર્થ્યની સાથે उस लड़की को प्रभु ने जिंदा किया। જે છોકરીને પ્રભુએ જીવિત કરી, तो ये चमत्कार छोटा है, એ ચમત્કાર નાનો છે કે? હાલેલુયા। बहुत बड़ा है। बहुत ઘણો મોટો ચમત્કાર છે। हालेलुया। હાલેલુયા। आपको पता है यीशु मसीह जब किसी के घर पे आता है, किसी दुखी और बीमार के घर में जीवन में आता है, તમને ખબર છે કે જેના ઘરમાં જે દુખી શરીર દુખી માણસ છે તેના ઘરમાં જો ઈસુ આવે तो उसके आने के बाद એને આયા પછી लोग दुखी नहीं होते, લોક કદી દુખી થતો નથી, लोग बीमार नहीं रहते, લોક કદી બીમાર રહેતો નથી। वो प्रभु के नाम में चंगे हो जाते એ हैं। પ્રભુના નામમાં સાચું થાય છે। उस घर में प्रभु गया, એના ઘરમાં પ્રભુ ઈસુ ગયા, मुर्दे को जिंदा कर दिया, મરેલાનું જીવન કર્યું। उस घर में रौनक आ गई, એના ઘરમાં એક ઉજાળા આવી ગઈ, लोग खुश हो गए, લોકો આનંદ ઉઠી हंसने ગયા, लगे, હસવા લાગ્યા। और रोना मुस्कुराहट में बदल गया। જે રોવાનું હતું તે એક આનંદમાં બદલી ગયું। ये कितना बड़ा चमत्कार કેટલા है। મોટો ચમત્કાર। ऐसे ही अगर प्रभु आपके जीवन में आएगा, એવો તમારા જીવનમાં ઈસુ બાપ આવે તો, आपके घर में प्रभु आएगा, તમારા ઘરમાં ઈસુ બાપ આવે તો तो आप लोग खुश हो जाओगे, તમે બધા ખુશ થઈ જાઓ, आप प्रभु के प्यार में बदल जाओगे, તમે પ્રભુના આનંદમાં બદલી જાઓ। आपका दुख चला जाएगा, તમારામાંથી દુઃખ જતું રહે, आपकी परेशानियां चली जाएंगी। તમારામાંથી મુશ્કેલી दूर થાય। कितने लोग तैयार हैं? કેટલા તૈયાર છે? ઓ હાલેલુયા। दोनों हाथ दिखाइए। દો બે હાથ। ઓ હાલેલુયા। हालेलुया। જોરથી હાલેલુયા બોલો। હાલેલુયા। बोलिए मैं तैयार हूँ। मैं तैयार છું। मैं अपना मन प्रभु के लिए खोलता हूँ। હું મારું મન પ્રભુ માટે ખોલું છું। तो यकीन करो आप, તમે વિશ્વાસ કરો, आज ही प्रभु आपके घर में आ गया। આજ પ્રભુ તમારી ઘરમાં આવી ગયા। हालेलुया। હાલેલુયા। सब बोलिए हालेलुया। બોલો હાલેલુયા। ये सब कैसे हुआ? એ કેવી રીતે થયું? क्योंकि यहाँ पे प्रभु का आत्मा है, આ પ્રભુનો આત્મા છે। और प्रभु का आत्मा बता रहा है પ્રભુનો આત્મા તમને બતાવે છે अपने वचन के द्वारा, આ બાઇબલના વચન દ્વારા, अपने दासों के द्वारा। આપણા સેવકો દ્વારા प्रभु बात करता है પ્રભુ વાત કરે છે। ताकि आप પણ તમે वचन को सुने,
તમે પ્રભુના વચનને સાંભળો, प्रभु के दास के वचन को सुने પ્રભુના સેવકના મુખમાંથી નીકળેલા શબ્દને સાંભળો, और उस पर विश्वास करो, તેના ઉપર વિશ્વાસ કરો, तो आपका जीवन बदल जाएगा। તમારું જીવન બદલાઈ જાય। तो सुनना चाहिए कि नहीं? તમારે સાંભળવાની જરૂર છે કે? હાલેલુયા। हमें यही विश्वास करना है। આપણે એ જ વિશ્વાસ કરવાનો છે। मैं प्रभु की आराधना करूंगा, હું પ્રભુની આરાધના કરીશ, जब तक मैं जीऊंगा જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી मैं प्रभु की आराधना करूंगा। હું પ્રભુની આરાધના કરી। और आपकी आराधना करने से આપણે પ્રભુની આરાધના કરવાથી ये सारे काम प्रभु आपके जीवन में करेगा। બધું જે કામ છે તે પ્રભુ કરશે। आपको खुश होना चाहिए। તમે ખુશ રહો, આનંદમાં એકદમ આનંદ આવવો જોઈએ। હાલેલુયા। જો પ્રભુ ઈસુ આપણે ઘેરમાં આવી જાય તો આનંદ આવી જાય કે? એક સેવક ઘેરમાં આવી જાય, સાહેબ આવવાના આવી ગયા ત્યારે કેટલો બધો સાહેબના ગળામાં ફૂલમાળા ડાલ દીધી। હાલેલુયા। તો જો ઈસુ આવી ગયા તો क्या करना है? देख, क्या करेंगे? શું કરશો? હાલેલુયા। आपने प्रभु के दास का इतना आदर किया, તમે પ્રભુના એક સેવકનું એટલું બધું સન્માન કર્યું, बहुत बहुत प्यार दिया। એટલો એક મહાન પ્રેમ આપ્યો। अब जब हम इससे कहीं गुना ज्यादा એનાથી કઈ ગુણા વધારે अपने प्रभु से प्रेम करना है। આપણા પ્રભુને પ્રેમ કરવાનો છે। आपने प्रभु के दास को जो प्रेम किया, તમે પ્રભુના સેવકનો એક આદર કર્યો, वो इसलिए किया એટલા માટે કર્યું कि वो प्रभु का सेवक है। કેમ કે એ પ્રભુના સેવક છે। प्रभु ने कहा, પ્રભુએ કીધું जो कोई भी જે કોઈ પણ मेरे भेजे हुए दास को મારા મોકલનાર એક સેવકને માટે कबूल करता है, કબૂલ કરે છે, वो मेरा बेटा है, તે મારા છોકરા છે, वो मेरी बेटी है, તે મારી છોકરી છે, उससे प्रभु प्रसन्न है। તેનાથી પ્રભુ પ્રસન્ન છે। इसीलिए आपको एक काम और करना है। એટલા માટે આપણે એક બીજું કામ કરવાનું છે। आपके जो पास्टर साहबान हैं, તમારા જે પાસ્ટર સાહેબ છે उनका हमेशा आदर करना है। તેનો હંમેશા માન આપવાનો છે। अगर आप ऐसा करते हो, તમે જો એવું કરો તો प्रभु के नाम का आदर करते हो। પ્રભુના નામનો આદર માન આપો છો। प्रभु के वचन में लिखा है, પ્રભુના વચનમાં લખ્યું છે, जो मेरे दास को प्रेम करता है જે મારા સેવકનો પ્રેમ કરે છે वो मुझे प्रेम करता તે મને પ્રેમ કરે છે। है। जो मेरे दास का आदर करता है જે મારા સેવકને માન આપે છે वो मेरा आदर करता है। તે મને માન આપે છે। जो मेरे दास की सेवा करता है જે મારા સેવકને માટે જે સેવા કરે છે वो मेरी सेवा करता તે મારી સેવા કરે છે। है। इसीलिए ये सारी बातें એટલા માટે આ બધી વાતો आपको सीखना है। આ જાણવાની છે। प्रभु के नाम पर, પ્રભુના નામ પર, प्रभु के दास को, પ્રભુના સેવક માટે, अपने पास्टर साहब को આપણા પાસ્ટર સાહેબ માટે आदर देना है, માન આપવાનું છે। उसकी बातों को मानना है। તેની વાતોને માનવાનું છે। अगर आप ऐसा करते हो, તમે જો એવું કરો તો आप प्रभु की आज्ञा को मानते हो પ્રભુના આજ્ઞાઓને માનો છો और प्रभु आपसे खुश होगा। અને પ્રભુ તમારાથી ખુશ છે। और हमें किसको खुश करना है? આપણે કોને ખુશ કરવાનું છે? प्रभु को ही करना है। આપણા દેવને ખુશ કરવાનો છે। बोले हालेलुया। હાલેલુયા। और ये हमें आखिरी सांस तक करना है। એ આપણા છેલ્લા શ્વાસ સુધી આપણે એની આરાધના કરવાની છે। क्या ऐसा करेंगे? તમે એવું કરવા તૈયાર છો કે? कितने लोग तैयार हैं? કેટલા? ઓ હાલેલુયા, પ્રેઝ ધ લॉर्ड। जिन्होंने सुना है જેને સાંભળ્યું છે बोले हालेलुया। હાલેલુયા। આજનો વિષય હું તો यहोवाની स्तुति करते हाँ, ताली बजाइए प्रभु की। હાલેલુયા। આરાધના, यहोवा की स्तुति करो। यहोवा की स्तुति करो। मान लो कि यहोवाની આરાધના કરો। હાલેલુયા। आपने यही सुना है। એ જ આજે એ જ વચન સાંભળ્યું છે। हवाओं के भी कान है, હવાઓને પણ કાનડા છે। आसमान के भी कान है। આ જે આકાશ છે તેને પણ जो कुछ परमेश्वर ने बनाया है જેનાએ બનાવ્યું તેને उनके भी कान तो होंगे, તેને પણ કાનડા તો છે। इसलिए वो सुनते हैं। એટલા માટે સાંભળે છે। लेकिन मान लेते हैं कि उनके पास कान नहीं है। એને માનો જેની પાસે કાન નથી। मान लीजिए इंसान को छोड़कर किसी के पास भी कान नहीं है, માન લો માણસને છોડી અને જેની પાસે કાન નથી लेकिन वो सुनते हैं। પણ સદાય સાંભળે છે। और हमारे पास कान है આપણી પાસે કાનડા છે फिर भी नहीं सुनते हैं। છતાં બી સાંભળતા નથી। ऐसे लोग भी है ना, એવા લોકો પણ છે ને। सुनने के कान तो है સાંભળવા માટે કાન તો છે लेकिन सुनते नहीं है। પણ સાંભળતા નથી। और आज मैं विश्वास करता हूँ આજ હું વિશ્વાસ કરું છું कि आप जितने लोग खड़े हो તમે જેટલા ઉભેલા છે सबके पास कान भी है તમારી પાસે કાન બી છે। और आप सुन भी रहे हो। તમે સાંભળી બી રહ્યા છો। और विश्वास करता हूँ હું વિશ્વાસ કરું છું। आप मानोगे भी। આપ માનોगे બી। हालेलुया। હાલેલુયા। क्या आप ऐसा करेंगे? તમે એવું કરશો કે यहोवा की स्तुति करनी है દેવની સ્તુતિ કરવાની છે। ताकि हमारा परमेश्वर खुश हो। કેમ કે એનાથી આપણા દેવ ખુશ થાય। और ऐसा करने के लिए એવું કરવા માટે हमें परमेश्वर के पास आना पड़ेगा। આપણે દેવની પાસે આવવું પડે।
और आराधना करनी पड़ेगी। આરાધના કરવી પડે। और जब ऐसा आप करेंगे જ્યારે તમે એવું કરો ત્યારે हालेलुया, आप उसको रिसीव करो। તમે પોતે વિચાર કરો। क्या आप इस वचन को रिसीव करते हो? તમે એ વચન પર વિશ્વાસ કરો છો કે? હાલેલુયા। हमारे पंजाब में पता कैसे जवाब देते हैं? તમને ખબર છે પંજાબની અંદર, અમારા પંજાબની અંદર કેવી રીતે જવાબ આપે? जब हम पूछते हैं જ્યારે અમે પૂછીએ ત્યારે क्या आप प्रभु के वचन पर विश्वास करते हो, તમે પ્રભુના વચન પર વિશ્વાસ કરો છો કે? वो उनका जवाब पता कैसे होता है? એના જવાબ કેવો આવે ખબર તમને? हाँ जी। હા જી, क्या बोलते हैं? હા જી। और आपने क्या बोला अभी देख लीजिए, सोच लीजिए। તમે તમે એવું બોલ્યા? હાલેલુયા, आप कैसा હાલેલુયા। बोलते हैं? તમે એવું એક તૂટી ભાષા બોલો છો। आप कहते हैं हाँ, હા એમ બોલતા હે, जी खा जाते हैं। જી ને ખાઈ જાવ છો। હાલેલુયા। तो जी कहने से पता क्या होता है? જી કહેવાથી શું થાય ખબર? आदर होता है, માન। હા જી કહેવાથી સન્માન, सम्मान होता है। સન્માન હોતા है। હાલેલુયા। तो फिर हम तो परमेश्वर की हजूरी में खड़े हैं, કેમ કે આપણે પ્રભુના હાજરીમાં ઉભેલા છે, तो हम अधूरी आराधना कैसे कर सकते તો हैं? આપણે અધૂરી આરાધના કેવી રીતે કરાય? परमेश्वर खुश नहीं होगा, પ્રભુ ખુશ નહીં થાય। तो हमें पूर्ण रीति से आराधना करना होगा। પૂરી રીતિથી આપણે પ્રભુને આદર માન આપવાનું છે। जो भी अपने जुबान से बोलोगे જે તમારા જીભથી બોલો તે उसमें से परमेश्वर की ही महिमा हो। એનામાં પરમેશ્વરની જ મહિમા થાવ। अगर आपने बोला हाँ, તમે જો હા બોલ્યા તો हाँ नहीं बोलना, હા નહીં बोलવાનું, हाँ जी बोलना है। હા જી बोलવાનું। हालेलुया। હાલેલુયા। क्या आप प्रभु की आराधना करने के लिए तैयार हो? તમે પ્રભુની આરાધના કરવા માટે તૈયાર છો? यस यस, गुड। યસ, હાલેલુયા। तो पास्टर जी बोलेंगे, अरविंद जी પાસ્ટર બોલ્યા, અરવિંદ जी आप मेरे पास आओ તમે મારી પાસે આવો। और हमारे साथ सेवकाई के लिए जाना है। આપણે સેવકાઈ માટે જવાનું છે। तो वो अरविंद जी क्या जवाब देंगे? અરવિંદ जी શું જવાબ આપશે? ये नहीं कहेंगे कि हाँ मैं आ रहा हूँ, હા मैं આવું એવું નહીં। હા જી, હાલેલુયા। पास्टर जी मैं अभी आ रहा हूँ। પાસ્ટર जी मैं अभी આવું છું। इससे क्या होता है? आदर होता है। એટલે એને કહેવામાં આવે છે કે આદર માન આપ્યું। और जितने भी यंग लड़के लड़कियां खड़े हुए हैं, જેટલા જુવાન લડકા છોકરા છોકરી ઉભેલા છે, जो बच्चे हैं, જે બાળકો છે, आप ध्यान में रखिएगा। તમે ધ્યાન રાખજો। आपको हर बात में आदर देना है। તમારે હર વાતની અંદર સન્માન આપવાનું आप છે। अपने घर में भी अपने बड़ों को आदर देना है। ઘરમાં બી મોટાઓને માન આપવાનું છે। ये नहीं कहना હા ને બોલવાનું, હા જી। पिता नहीं बोलना, पिताजी बोलना है। પિતા બાપા એવું ને બોલવાનું, બાપાજી, પિતાજી। હાલેલુયા। मम्मी जी बोलना है, મમ્મીજી। હાલેલુયા, है ना? ऐसा बोलना है। હાલેલુયા એવું બોલવાનું છે। जी नहीं खाना। જી ખાઈને જ જતાવે। हालेलुया। હાલેલુયા। क्योंकि अगर हम अपने घर में सम्मान करेंगे बड़ों का, જો આપણા ઘરમાં આપણે મોટાઓને માન આપીશું तो हमारा भी मान सम्मान बढ़ेगा। આપણું બી માન સન્માન આગળ વધે। हालेलुया। હાલેલુયા। क्योंकि प्रभु की आराधना करते करते પ્રભુની આરાધના કરતા કરતા आप सारी बातों को सीखना है। આપણે બધી વાતોને શીખવાનું છે। और सिखाने वाला पता कौन है? શીખવાડનાર કોણ છે ખબર છે? प्रभु का पवित्र आत्मा। પ્રભુની પવિત્ર આત્મા। और आपको यही प्रार्थना करनी है, આપણે એ પ્રાર્થના કરવાની છે, प्रभु जी, પ્રભુજી, पवित्र आत्मा जी, પવિત્ર આત્માજી मुझे सिखा, मुझे सिखाओ, मुझे चलना सिखाओ, मुझे चलना सिखाओ, मुझे बोलना सिखाओ, મને બોલતા શીખાડો, मुझे प्रार्थना करना सिखाओ, મને પ્રાર્થના કરતા मुझे શીખાડો, बाइबल पढ़ना सिखाओ, મને બાઇબલ વાંચતા શીખાડો, प्रभु मुझे आगे बढ़ना सिखाओ। પ્રભુ મને આગળ ચાલતા શીખાડો। ये सारी बातें आपको सीखना है। એ સારી વાત આપણે શીખવાની છે। और प्रार्थना में मांगना है परमेश्वर અને से। પ્રાર્થનામાં માંગવાનું છે। समझ में आया? સમજમાં આવ્યું કે? आप सीख गए? તમે શીખી ગયા કે? હાલેલુયા। सब लोग बताइए। બધા બોલીએ। अभी यहाँ पे 5 मिनट के लिए आराधना किया जाएगा, यहाँ 5 મિનિટ માટે આરાધના કરવામાં આવે, ताकि हम यहोवा परमेश्वर की आराधना सच्चे मन से कर सकें। જેનાથી આપણે પરમેશ્વરની આરાધના સાચા મનથી કરવામાં આવે। क्या आप तैयार हो? તમે તૈયાર છો કે? તૈયાર છો કે? ओके, हाँ जी, हाँ जी। हालेलुया। ठीक है। तो आराधना के लिए शुरू करें। આરાધના માટે શરૂઆત કરીએ। उसके बाद में हम प्रार्थना करेंगे। એના પછી આપણે પ્રાર્થના કરીશું। तो अभी आपने जो वचन से सीखा है, તમે જે અત્યારે વચન સાંભળ્યું છે इसको आप याद रखना है। તેને યાદ રાખવાનું છે। और मुझे लगता है जिनके पास डायरी और पेन है, મને લાગે છે કે જેની પાસે ડાયરી અને પેન છે तो उसमें उन्होंने नोट भी किया होगा, તેને પોતે તમે બધે નોંધ બી કરી હશે कि आप दोबारा बार बार उसको पढ़ सको ना। કે ફરી આપણે ઘરે જઈએ ત્યારે એને વાર વાર આપણે પઢી શકીએ, વાંચી શકીએ।
आज पहला दिन है, આજ પહેલો દિવસ છે. इसलिए मैंने आराधना से शुरू किया આજે પહેલો દિવસ છે એટલા માટે મેં આરાધનાથી શરૂઆત કરી. और धीरे धीरे हम आगे बढ़ते जाएंगे ધીરે ધીરે આગળ વધીશું ત્યારે और सबके लिए प्रार्थनाएं भी होंगी પછી પ્રાર્થનાની વાત બી આવશે. और आपके जीवन में बड़े बड़े काम भी प्रभु તમારા करेंगे। હાથથી મોટા મોટા કામ બી થશે. बस आपको विश्वास में बने रहना है તમારે તો વિશ્વાસની અંદર રહેવાનું છે. और अधूरा विश्वास कभी नहीं रखना, અધૂરો વિશ્વાસ કદી રાખવાનો નહીં, पूरा विश्वास करना है પૂરા વિશ્વાસ રાખવાનો છે. और हमेशा उस विश्वास में आपको बने रहना है। અને હંમેશા એ વિશ્વાસની અંદર બની રહેવાનું છે. आपको सच्चे मन से प्रभु की आराधना करनी है, આપણે સચ્ચા મનથી પ્રભુની આરાધના કરવાની છે. सिर्फ आपको प्रभु की आराधना करनी है આપણે ફક્ત પ્રભુની આરાધના કરવાની છે. और प्रभु आपको आराधना करते करते छुएगा। પ્રભુ આરાધના કરતા 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 પ્રભુ તમને અડકશે. और हो सकता है आप लोग अभी चंगे हो जाओ અ, હો બની શકે તો તમે અત્યારે સાજા થાવ છો. और जिसके शरीर में बदन में कोई दर्द है वो भी दूर हो जाए, શરીરમાં દુઃખ તથા તકલીફ થઈ રહી છે એ બી અત્યારે સાજા થઈ જાય. क्योंकि यहाँ पे प्रभु का आत्मा है, यहाँ प्रभुનો આત્મા છે, वो सामर्थ है ये સામર્થ છે. जिसने बीमार 12 साल की बीमार औरत को चंगा किया था। જેને 12 વર્ષ લોહીવા રોગવાળી સ્ત્રીને સાજી કરી, आज वही सामर्थ यहाँ पे है, તે જ સામર્થ यहाँ છે. आपको विश्वास करना है। તમારે વિશ્વાસ કરવાનો છે. बोले हालेलुया। હાલેલુયા. आज वही सामर्थ आपको चंगा कर सकती है। આજે એ સામર્થ આજે આપણાને સાજુ કરે છે. आपको पूरे मन से આપણાને પૂરા મનથી प्रभु की आराधना करना है। પ્રભુની આરાધના કરવાની છે. तैयार हो जाए आप। તૈયાર થઈ જાઓ. हालेलुया। હાલેલુયા. મહિમા કરીને બોલો આરાધના દેવતા. કરીને બોલો આરાધના